પોલીસની ડ્રાઇવનું આયોજન, જેમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે તવાય બોલાવાશે, જેમાં કાળી ફ્રેમવાળી ગાડીઓ સામે પણ કાર્યવાહી કરાશે. નિયમ ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યવ્યાપી કાર્યવાહીનો આદેશ પણ આપી દેવાયો છે. અલગ અલગ પોઈન્ટ પર ટ્રાફિક પોલીસની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હવે કાળી ફ્રેમવાળી ગાડીઓ સામે કાર્યવાહી થશે. કાળા કાચ અને નંબર પ્લેટ વગરની જે ગાડીઓ અને વાહનો મુખ્ય માર્ગો પર દોડતા હોય છે તેના વિરુદ્ધમાં ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આજથી ચાલુ કરી અને 17 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ છે તે ચાલનારી છે. અને તે ડ્રાઈવમાં જે આવા વાહન ચાલકો છે કે જે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે તેના વિરુદ્ધમાં ટ્રાફિક પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે. અત્યારે અમદાવાદના ડમરૂ સર્કલ ખાતે જે ટ્રાફિક પોલીસ છે તેની આ ડ્રાઈવ જોવા મળી રહી છે. ખાસ કરીને જે કાળા કાચ સાથે અને નંબર પ્લેટ વગરની જે મોંઘીદાટ ગાડીઓ હોય કે પછી સામાન્ય વાહન ચાલકો, તેમના વિરુદ્ધમાં અત્યારે આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. સાથે જ આવા જે વાહન ચાલકો છે તેમના વિરુદ્ધ અગાઉથી કેટલા દંડ તેમને નથી ભર્યા, કયા કયા પ્રકારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તે તમામ મામલે છે તે કાર્યવાહી પોલીસ છે તે કરી રહી છે. અત્યારે ટ્રાફિક પીઆઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. દેસાઈ સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી અત્યારે અને કેટલા વાહન ચાલકો વિરુદ્ધ અત્યાર સુધી આ કાર્યવાહી થઈ? અત્યારે ગઈકાલે પણ આ ડ્રાઈવ ચાલતી હતી. ભાઈ આ પેલાને રોકજો. ગઈકાલે પણ આ ડ્રાઈવ હતી, આજે પણ છે. 17 તારીખ સુધી આ ડ્રાઈવ ચાલુ છે. કાળા કાચ અને નંબર પ્લેટ જેની ના હોય એવા વાહન ચાલકો વિરુદ્ધ કડકમાં કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે માનનીય સીપી સાહેબ દ્વારા, અને એ કડક અમલવારી હાલ ચાલુ છે. ગઈકાલે 50 ગાડીઓના વાહનોના કાળા કાચ તેમજ 7 ગાડીને ડિટેન કરવામાં આવી હતી એ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે, અને અત્યારે પણ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે. હા સાહેબ, સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે મોંઘીદાટ ગાડીઓ રાખનારાઓને આવો એક શોખ હોય છે કે કાળા કાચ રાખવા, નંબર પ્લેટ ન રાખવી. તેવા લોકો નિયમોનું પાલન કરે તે માટે કયા પ્રકારના આદેશ ઉપરથી આપવામાં આવ્યા? ગઈકાલથી આ જે ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે, 17 તારીખ સુધી ચાલશે. આવા વાહન ચાલકો વિરુદ્ધ કયા નિયમો હેઠળ કાર્યવાહી થાય છે? દરેક માટે નિયમ સરખા છે. દરેક નિયમનું પાલન કરે એવી પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે. હા સાહેબ, કઈ કલમો હેઠળ કાર્યવાહી થતી હોય છે આવા વાહન ચાલકો વિરુદ્ધમાં? MB એક્ટની જે જોગવાઈઓ હોય છે, જે મુજબ કાળા કાચ, નંબર પ્લેટ વગર, તે મુજબ અલગ અલગ કલમો દ્વારા એમની કાર્યવાહી કરવામાં આવે છે. સાહેબ, વાહનો પણ ડિટેન કરવામાં આવતા હોય છે. જે વાહનો ડિટેન થયા છે તેમને કઈ શરતોના આધારે મુક્ત કરવામાં આવે છે? તે વાહન ચાલકો હોય છે તેના વિરુદ્ધમાં લાયસન્સ રદ કરવા સુધીની સત્તા પોલીસ પાસે છે. કયા કયા ધારાધોરણો હેઠળ કાર્યવાહી થઈ શકે છે? જે વાહન ચાલકો નંબર પ્લેટ ના હોય, RC બુક પોતાની ઓરિજિનલ પાસે ના રાખતા હોય, લાયસન્સ પોતાની પાસે ના રાખતા હોય, એવા વાહન ચાલકોની જરૂરી દસ્તાવેજો રજૂ ના કરી શકેથી એમની ગાડીઓ જમા કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે અત્યારે જે પોલીસ છે તેના દ્વારા જે કામગીરી છે તે જોવા મળી રહી છે. ન માત્ર કાળા કાચ પરંતુ કોઈપણ રીતે નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેમના વિરુદ્ધમાં આ કાર્યવાહી છે તે જોવા મળી રહી છે. અત્યારે ડમરૂ સર્કલ એટલે કે જે ટ્રાફિક A ડિવિઝન પોલીસ છે તેના દ્વારા એક BMW એટલે કે મોંઘીદાટ ગાડી છે તેના કાળા કાચ ઉતરાવી અને તેને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે. અને સાથે જ ગઈકાલથી જે આ ડ્રાઈવ શરૂ થઈ છે તે ડ્રાઈવમાં આજે પણ એટલે કે આગામી 15 તારીખ સુધી 17 તારીખ સુધી જે ડ્રાઈવ છે તે ચાલશે. અને આ ડ્રાઈવમાં આવા જે વાહન ચાલકો કે જે નિયમોનું પાલન નથી કરતા તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને તેમના લાયસન્સ રદ કરવા સુધીની પણ પોલીસ આગામી સમયમાં કાર્યવાહી કરી શકે છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.